માટે લોકોની ભારે ભીડ અત્યારે અલગ અલગ સ્થળો પરથી દેખાઈ રહી છે, જેમાં સુરત રેલવે સ્ટેશન અને બસ ડેપોનો પણ સમાવેશ થાય છે કે જ્યાં મુસાફરોનો ધસારો દેખાઈ રહ્યો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તરફના જે મૂળ લોકો છે તે લોકો આખરે પોતાના વતન તરફ અત્યારે ઉમટી રહ્યા છે। જાલોદ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ મુસાફરોનો ધસારો વધ્યો છે। તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરી છે। સુરત શહેર એક મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે લોકો અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોની અંદરથી પોતાના રોજગાર માટે સુરત શહેરમાં આવતા હોય છે, પરિવાર સાથે રહેતા હોય છે। ત્યારે વાર તહેવારે છે પોતાના વતન તરફ જતા હોય છે। ત્યારે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે જોઈ શકાય છે કે રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો છે પોતાના જે વતન તરફ જતા હોય છે, ઉત્તર પ્રદેશ, બિહાર તરફ જે છે લોકો છે તે પોતાના પરિવારથી જે લઈ અને જે રીતે જતા નજરે પડી રહ્યા છે, કારણ કે ભારે ઉત્સાહથી આ હોળીનો અને જે ધૂળેટીનો પર્વ છે તે ઉજવવામાં આવતો હોય છે। જોઈ શકાય રેલવે સ્ટેશન ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ટ્રેનની અંદર કોઈ ભીડભાડ, કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય તે માટેની તમામ જે સુરક્ષા વ્યવસ્થાઓ છે રાખવામાં આવી છે। બીજી બાજુ સુરત એસટી ડેપોની વાત કરીએ તો અલગથી જે જાલોદ, લુણાવાડા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર જવાવાળા મુસાફરોની અંદર પણ ઘસારો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યાની અંદર છેલ્લા 3 દિવસથી લાખોની સંખ્યાની અંદર મુસાફરો છે તે જતા નજરે પડી રહ્યા છે। કહાં ચલે? बिहार। क्या हुआ? कहाँ? होली में? हाँ होली के त्यौहार में हाँ हाँ। परिवार के साथ मेरे परिवार गांव में ही है। किस तरीके से मनाया जाता है वहाँ होली? अच्छा से मनाते हैं, धूमधाम सर क्या धूमधाम से मनाया जाता है। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે किस तरीके से गांव चले त्यौहार पे? बहुत अच्छा तरीका से जा रहा है। होली के त्यौहार पे हाँ, कोई परेशानी ना कोई दिक्कत, व्यवस्थित बैठाया गया, कोई तकलीफ नहीं हुआ। दिवाली के त्यौहार पर तो बहुत तकलीफ सुनने में आया, गया नहीं, लेकिन होली पर जा रहा बहुत व्यवस्थित बैठाया गया। હોળી અને ધૂળેટીના તહેવારે લોકો જે પરિવાર સાથે જે જતા નજર પડી રહ્યા છે, ટ્રેનની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે, કોઈને અગવડતા ન પડે તે માટેની તમામ સાહેબ કઈ રીતની વ્યવસ્થાઓ રાખવાની છે ટ્રેનને લઈ? બસ બધા જે કન્ફર્મ વાળા છે એમને જ અંદર છોડતા છે અને અનરિઝર્વડ વાળાને બધાને ત્યાં, અને રેલવે બહુ બધી સ્પેશિયલ ગાડી બી ચલાવેલી છે, એના લીધે ક્રાઉડ બહુ વ્યવસ્થિત છે। આ વખતે કંઈ એ નથી વ્યવસ્થિત। સર, કઈ બાજુનો ઘસારો વધારે જોવા મળી રહ્યો છે? એમાં બિહાર અને યુપી તરફ વધારે ઘસારો છે। જે રીતે બિહાર, યુપી તરફના જે મુસાફરો છે તેમને વ્યવસ્થા અગવડતા ન પડે તે માટે આ વખતે જે વ્યવસ્થા રાખી છે, કારણ કે દિવાળી સમયે જે રીતે માહોલ ગરમાયો હતો, લોકોની ભારે ભીડ હતી, તેને ધ્યાનમાં રાખીને હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે રેલવે તરફથી ખાસ જે આયોજન કરાયું છે, તમામ ડબ્બા ઉપર પોલીસ સુરક્ષા વ્યવસ્થા રાખી છે, કારણ કે મુસાફરોને કોઈ અગવડતા ન પડે। જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ છે, પરિવાર સાથે લોકો છે જે નજરે પડી રહ્યા છે, ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે બાળકો છે સાથે લોકો પોતાના વતન તરફ જે જઈ રહ્યા છે। कहाँ चले? भागलपुर। भागलपुर जी होली के त्यौहार पे जी हाँ, किस तरीके से मनाया जाता है? होली बहुत धूमधाम से मनाया जाता है और यहाँ मंदी का माहौल है, लेकर के देखा चलो गांव में होली मना ले। बहुत काफी मंदिर चल रही है यहाँ पर। જે રીતે પરિવાર સાથે, લોકોના મિત્રો સાથે જે રીતે વતન તરફ જે રીતે હોળીના તહેવાર નિમિત્તે આજે પોતે અલગ અલગ રાજ્યોની અંદર જે કામદારો છે તે જઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સમાચાર